ચૈતર વસાવા એક ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીના, પરંતુ એમને પોલીસ દ્વારા જેલમાં કેમ પૂરવામાં આવ્યા જાણો. કીધું તું પ્રશાંત સુંબે આઈપીએસ આવ્યા હતા, એમણે કેટલી 5 દિવસ સુધી આવ્યા હતા. કીધું તું મને કે ભાઈ એમણે હોમ મિનિસ્ટર સાથે વાત કરવા માટે કોલ કર્યો તો મેં ના પાડી હતી. એમણે પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી લો 2 મિનિટ, ના પાડી હતી. મેં કીધું મારે જોડાવું જ નથી, તો મેં વાત કરીને મારે થોડું કે સાહેબ મને એકવાર કાઢો પછી કે એ સિસ્ટમ જ નથી મારામાં. કોઈ બચાવી લો હું કરતો જ નથી. ને ખોટું કર્યું હોય તો આપણે એ કરીએ ને, આપણે કંઈ જ ખોટું નથી કર્યું પછી પણ વેઠવાનું આવે એટલે એનાથી તો વધારે શું. એટલે જેલમાં ગયા પછી પણ અમારી હિંમતને અમે મજબૂત કરી છે. બાકી જેલમાં માણસ જાય ને, જે અમારા જેવા ધારાસભ્યો ને એને ટ્રીટમેન્ટ આપવા વાળા બહુ બધા આવે છે. બહુ આઈપીએસ કક્ષાના બહુ બધા આવે ને નેતાઓની સાથે વાત કરાય દુનિયા કરે, પણ એમાં ચૈતર વસાવા ડરવા વાળા નથી. એટલે ભવિષ્યમાં પણ આ લોકોનું કોઈ એવું પ્લાનિંગ હશે કે આને સજા કરાવીને એમનું સભ્યપદ રદ કરાવી દઈએ અને એમને ઘરે બેસાડી દઈએ, એનાથી પણ ચૈતર વસાવા ડરે એવા નથી. ચૈતર વસાવાની લડાઈ તો હવે ધીરે ધીરે વધવાની છે. એકલા હતા, આજે 400 લોકો ચૂંટાયેલા છે મારી સાથે, મારા વિસ્તારમાંથી. કેટલા? 400 લોકો. એટલે એ ચૈતર વસાવા જ છે બધા. 80 લાખ રૂપિયા એક સભ્યને તોડવા માટે આ લોકોએ છેલ્લે આપવાની ઓફર કરી. નેત્રંગમાં, કદવાલમાં, છોટાઉદેપુરમાં, ધાનપુરમાં એક માણસ 80 લાખ રૂપિયા લેવા તૈયાર નહોતો. કીધું મને સામેથી, રેકોર્ડિંગો મોકલેલા, અમે મીડિયાને પણ આપ્યા હતા, નહીં લીધા કોઈ પૈસા. એટલે આ જ ચૈતર વસાવાની વિચારધારા છે, આ જ અમારી લડત છે. મૂળ લડત અમારી યાદ છે. આ કેસમાં ગોપાલભાઈ ઇટાલિયા શું કહેવા માંગે છે સાંભળો. ગોપાલભાઈ, સવાલ તો એ છે ને કે તેમના ઉપર, કારણ કે કેસ થયો પછી સજા થઈ ને, આજે એમના ઉપર વન વિભાગના કર્મચારી ઉપર ફાયરિંગ કરવાનો આરોપ હતો અને એટલા માટે કોર્ટે સજા સંભળાવી છે. બેન, ગુજરાતમાં બધા ગુના ચૈતર વસાવાએ જ કર્યા છે. ભાજપના બધા નેતાઓ હરીશચંદ્રની સીધી લીટીના ચોથી પેઢીના વારસદારો છે. કેવી વાત કરો, કોર્ટે સજા કરી છે, ફલાણો આરોપ હતો. બધા આરોપ અમારા ઉપર, બધી કોર્ટોએ અમારા માટે જ ખોલી છે અને સજા બધી અમારા માટે જ રાખી છે. ભાજપમાં એટલા બધા લફંગાઓ, ગુંડાઓ બેઠા છે, ધારાસભ્ય લેવલના માણસો બળાત્કારો કરીને વિધાનસભાઓમાં બેઠા છે, ન કરવાના બધા જ કૃત્યો કરીને બેઠા છે. કેમ સજા નથી થતી ભાજપમાં એક માણસને? અને ઉલટાનો ક્રાઇમ કર્યો હોય એ માણસ ભાજપમાં જોડાય તો સજા. એટલે તમારું એવું કહેવું છે કે ભાજપના નેતાઓને સજા નથી થતી, ખાલી આમ આદમી પાર્ટીના નેતાઓને જ સજા થાય છે? એમાં કહેવાનું શું હોય? તમે મને ભાજપના 10 મોટા નેતાનું નામ બતાવો ગુજરાતમાં જેને સજા થઈ હોય. આંકડા કઈ વાત કરીએ ને, એમાં હું કહું એવું ક્યાં માની લેવાનું છે? તમે કહો 10 નેતાઓ જેને સજા થઈ ગઈ હોય, મોટા કદાવર નેતાઓ હોય એને. પણ કોઈએ ક્રાઇમ પણ નહીં કર્યો હોય, ધારાસભ્ય, સાંસદ, પણ ક્રાઇમ કર્યા પછી સજા થાય ને. એટલે જ મેં કીધું. હા, પણ એટલે એ તો ક્યાં ક્રાઇમ કરે છે? તો હરીશચંદ્રના સીધી લીટીના ચોથી પેઢીના વારસદારો છે, એટલે એ લોકો ક્રાઇમ ન કરે. એ લોકો થોડા જ ક્રાઇમ કરે. ક્રાઇમ તો ચૈતર વસાવાએ કર્યો ને. આદિવાસી સમાજને જાગૃત કરવાનો ક્રાઇમ કર્યો, આદિવાસીઓ માટે અવાજ ઉઠાવવાનો ક્રાઇમ કર્યો, જળ જમીન જંગલ બચાવવાનો ક્રાઇમ કર્યો. આ ચૈતર વસાવાએ કઈ ઓછા ગુના કર્યા છે? અનેક ક્રાઇમ કર્યા છે. નકલી કચેરીઓ હાલતી હતી એનો ભાંડા ફોડવાનો ગુનો કર્યો છે ચૈતર વસાવાએ. આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો શિક્ષણમાં અને આદિવાસી પ્રમાણપત્રોનો મુદ્દો હતો, એમાં ચૈતર વસાવાએ એનો ભાંડો ફોડવાનો ક્રાઇમ કર્યો. બધો ક્રાઇમ વસાવાએ ચૈતરભાઈ જ કર્યો છે. પણ કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે ચૈતર આજે, કારણ કે પાટીદાર આંદોલન સાથે તમે પણ કનેક્ટેડ છો, એક તરફ હાર્દિક પટેલ ઉપરના જે કેસ હતા તેને કોર્ટ, સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા અને આજે ચૈતર વસાવાને સજા સંભળાવવામાં આવી. તો સ્પષ્ટ થઈ ગયું ને તમે બોલે એમાં જ, કે ભાજપમાં જોડાવ તો નિર્દોષ અને ભાજપમાં ના જોડાવ તો સજા. આજે જ થયું ને બધું, આજે જ થયું. જે લોકો ઉપર ભાજપની સરકારે એફઆઈઆર કરી હતી એ ભાજપમાં જોડાયા તો આજે નિર્દોષ છૂટી ગયા. અને ચૈતર વસાવા કોઈ પણ સંજોગોમાં ઝૂક્યો નહીં, ભાજપની સામે સરેન્ડર ન કર્યું, તો આજે એને સજા થઈ. એનો અર્થ એ કે ભાજપમાં રહીને ગમે તેવા ક્રાઇમ કરશો તો તમને કઈ તકલીફ નહીં પડે. ભાજપની સામે જનતાનો અવાજ ઉઠાવશો તો જેલમાં પૂરી દેવાના. આ તો એવી વાત થઈ ને. મિત્રો, તમે પણ ચૈતરભાઈ વસાવા માટે શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો.